હેલો વિદ્યાર્થી મિત્રો, આજે ચેપ્ટર નંબર 15 આપણું પર્યાવરણ વિશે થોડી માહિતી લઈને આવ્યો છું. આજે આપણે નવું ચેપ્ટર ચાલુ કરે છે. આ ચેપ્ટર પણ ખૂબ જ સહેલું છે. એક્ઝામની અંદર 3 થી 4 માર્ક્સની અંદર આ ચેપ્ટરમાંથી પૂછાય છે. એમાં 2 માર્ક્સનો પ્રશ્ન, 1 માર્ક્સનો પ્રશ્ન પણ હોય છે. એટલે આ ચેપ્ટર સહેલું હોવાને કારણે ખૂબ જ ઝડપથી તૈયાર થશે અને ઓછા સમયમાં વધુ માર્ક્સ મળે તેવું આ સહેલું ચેપ્ટર છે. હવે આ ચેપ્ટરની અંદર આપણે જોઈએ આપણા પર્યાવરણની અંદર આપણને ખબર છે કે આપણે આજુબાજુ આપણું પર્યાવરણ જોઈએ છે, વાતાવરણને ભેગું થઈને આપણું પર્યાવરણ બને છે. તો આ પર્યાવરણની અંદર પ્રસ્તાવનાની અંદર જોઈએ તો વનસ્પતિઓ, પ્રાણીઓ અને માનવજાતિઓ ઘણા બધા સજીવો રહે છે. તેમની સાથે સંકળાયેલ ભૌતિક પરિસર અને પર્યાવરણ કહેવાય છે. હવે પહેલું પર્યાવરણ એટલે શું? તો કે વનસ્પતિઓ, પ્રાણીઓ અને માનવજાતિ સહિતના બધા જે સજીવો હોય એના ભૌતિક પરિસર અને પર્યાવરણ કહેવાય છે. એટલે કે આપણે એવું પણ કહી શકીએ કે આપણી પાસે વાતાવરણ શબ્દનો ઉપયોગ ટેલિવિઝન પર, અખબારોમાં અને આસપાસના લોકો દ્વારા કરવામાં આવે છે. પર્યાવરણના બાહ્ય પરિબળો, પદાર્થો, રહેઠાણ અને પરિસ્થિતિનો સરવાળો છે કે જે કોઈ સજીવની આસપાસ છે અને તે ભાગ બન્યા વિના સમાન અસર કરે છે. એની અંદર સમાન અસર કરે એટલે ગાય ભેંસ પર જે તાપની અસર થાય એ જ મનુષ્ય પર થાય, જે અસર તાપની મનુષ્ય પર થાય એ જ પક્ષીઓ પર થાય. કોઈને પણ નહીં, દરેક સજીવો ઉપર એની અસર થતી હોય છે. તેમાં જીવંત અને નિર્જીવ બંને પ્રકારના ઘટકો હોય છે, જેમાંના દરેકમાં ઘણા બધા પેટા ઘટકો છે જે એકબીજા સાથે જોડાયેલ અને અંતર્ગત આધારિત છે. આ પ્રકરણમાં આપણે અભ્યાસ કરીશું કે પર્યાવરણના વિવિધ પરિબળો એકબીજા સાથે કેવી રીતે સંપર્ક કરે છે અને આપણા પર્યાવરણને કેવી અસર કરે છે. બીજું આપણે જોવાનું છે વાતાવરણમાં કોઈપણ એક ઘટકમાં થતો ફેરફાર પ્રતિકૂળ હોય છે, સજીવોના સામાન્ય જીવનને અસર કરતા હોય છે. આ બધું જ આપણે આ ચેપ્ટરની અંદર જોવાનું છે. એમાં પહેલું આ છે પર્યાવરણમાં આપણે કચરો ઉમેરીએ તો શું થાય. પહેલો ટોપિક આપણો છે કે પર્યાવરણ જે છે આપણા એમાં આપણે કચરો ઉમેરીએ છીએ એટલે શું થાય. તો તમને ખબર છે કે આપણે ઘરે કચરો એટલે પહેલો આપણને કચરાની વ્યાખ્યા લેવી પડશે. તો ઐચ્છિક બિનઉપયોગી વસ્તુઓ, વધારાની કે ઘરગથ્થુ નકામી ચીજવસ્તુઓ કે જે આપણે કચરો કરીએ છીએ. બીજી પણ આપણે કહી શકીએ કે દૈનિક ગતિવિધિઓ દ્વારા આપણે એવા પદાર્થનું નકામા નિર્માણ કરીએ છીએ કે જે નકામો પદાર્થને આપણે કચરો કહીએ છીએ. આ પણ આપણે બીજી એક વ્યાખ્યા લઈ શકીએ છીએ. આની અંદર માનવ પ્રવૃત્તિઓ દ્વારા ઘણા કચરા પદાર્થ ઉત્પન્ન થાય છે જે પર્યાવરણમાં ફેંકી દેવામાં આવે છે. આ કચરો હવા, પાણી અને જમીનના પ્રદૂષણનું કારણ બને છે. હવે હવા અને પાણીના નિકાલ માટે આપણી જોડે સુવિધા છે. હવાનો જે કચરો છે વાતાવરણની અંદર જતો રહે છે, પાણીની અંદરનો જે કચરો છે જમીનની અંદર શોષાઈ જાય અથવા તો તે જમીનની અંદર ગટર લાઇનની અંદર જતો રહે છે. પરંતુ આપણે જે જમીનની અંદર દાટી દેવામાં એટલે કે ઘન કચરાની વાત કરીએ છીએ તો ઘન કચરાની અંદર જે ઉત્પન્ન થતું વેસ્ટ મટીરિયલ છે એ 2 પ્રકારનું છે. જમીનના પ્રદૂષણના કારણ માટેનું જે વેસ્ટ મટીરિયલ એટલે કે નકામો પદાર્થો છે એ 2 પ્રકારના હોય છે. એક જૈવિક કચરો અને બીજું આવે છે અજૈવિક કચરો આવે છે. હવે જૈવિક કચરો કોને કહેવાય? પહેલી આપણે વ્યાખ્યા જોવાની છે. જૈવિક કચરાને આપણે એવું પણ કહી શકીએ વિઘટનીય કચરો. તો વિઘટનીય કચરો કોને કહેવાય? તો કે જે કચરાનું સૂક્ષ્મ સજીવો દ્વારા વિઘટન થાય તેને વિઘટનીય કચરો કહેવાય. એક્ઝામ્પલ આપીને કહીએ તો સીધી રીતે આપણે સમજવા જઈએ તો તમે જે શાકભાજી છે, ફળફળાદી છે એને ખાડો ખોદીને જમીનમાં દાટી દો. થોડા સમય પછી ત્યાં આગળ જમીનમાં આપણને શાકભાજી કે ફળફળાદી જોવા મળતી નથી. કેમ? તો કે સૂક્ષ્મજીવો દ્વારા તેનું વિઘટન થઈ જાય છે. માટે આવા કચરાને વિઘટનીય કચરો કહે. તો ઉદાહરણ તમને બધાને સિમ્પલ ખબર પડી જ ગયા હશે કે કયા હશે. શાકભાજી, ફળ, અનાજ, કપાસ, શણ, લાકડું, ચામડું, કાગળ, પ્રાણીના છાણ, પ્રાણીઓના હાડકાં, આ બધા આપણા જૈવિક કચરામાં આવે છે. જૈવિક કચરાને બીજી ભાષામાં સમજવાનું કહીએ તો જમીનની અંદર રહેલા જે સૂક્ષ્મ સજીવો છે તે તેનું સ્વરૂપ બદલી નાખે છે. સ્વરૂપ બદલી નાખે એટલે આખું સફરજન તમે જમીનમાં દાટી દીધું હોય, 5-6 દિવસ પછી જો તો સફરજન નહીં જોવા મળે. કેમ? તો કે તેનું વિઘટન થઈ ગયું હશે. સૂક્ષ્મ માટી જેવા પદાર્થમાં એનું રૂપાંતરણ થઈ ગયું હશે. એટલે કે એનું આપણે સ્વરૂપ બદલી શકતા હોઈએ. એને જૈવિક વિઘટનીય કચરો કહેવાય છે. ફોર એક્ઝામ્પલ તરીકે કહીએ તો સૂક્ષ્મજીવો દ્વારા આપણે કાગળ છે,
પછી કોઈ સજીવને દાટી દીધો હોય તો થોડા સમય પછી એના હાડકાં જ જોવા મળે, અને જો વધારે સમય થયો તો હાડકાં પણ આપણને જોવા મળતા નથી. તેનું શું થાય, જે જટિલ કાર્બનિક રચના છે, આપણા શરીરની જે જટિલ કાર્બનિક રચનાઓ છે એનું સરળ કાર્બનિકમાં રૂપાંતરણ કરે, એટલે કે કાર્બન ડાયોક્સાઇડ અને પાણીમાં રૂપાંતરણ કરી દે, કાર્બન ડાયોક્સાઇડ, સલ્ફર ડાયોક્સાઇડ જેવા વગેરે વાયુમાં રૂપાંતરણ કરી દે. ધોરણ 9ની અંદર આપણે જોયું હતું ડિનાઇટ્રિફિકેશન પ્રક્રિયા, જેની અંદર નાઇટ્રોજન પાછો વાતાવરણમાં જાય છે. એવી રીતે કાર્બન ડાયોક્સાઇડ પાછો વાતાવરણમાં જાય છે, ઓક્સિજન પાછો વાતાવરણમાં જાય છે. પણ એની અંદર ખાસ આપણે જોયું હતું અમુક પ્રકારના બેક્ટેરિયા દ્વારા જે વિઘટન કરીને નાઇટ્રોજન વાયુ વાતાવરણમાં પાછો ફેંકે છે. બીજા પ્રકારનો કચરો છે જૈવિક અવિઘટનીય કચરો, અથવા તો અવિઘટનીય કચરો, બંને આપણે કહી શકીએ છીએ. તો જે કચરો સૂક્ષ્મજીવો દ્વારા વિઘટન થતો નથી તેને જૈવ અવિઘટનીય કચરો કહેવાય છે. હવે કયા કચરો આપણને ખબર છે કે સૂક્ષ્મજીવો દ્વારા વિઘટન ના પામે? પ્લાસ્ટિકની બેગ છે, પોલિથીન છે, કૃત્રિમ રેસા છે, કાચ છે, ધાતુઓ છે, કૃત્રિમ રબર છે, જંતુનાશકો છે. આ બધા જે પદાર્થો છે તેનું વિઘટન થતું નથી. તમને ખબર હશે કે થોડા સમય પહેલાં તમે જો પ્લાસ્ટિક અને કાગળ બંને એક સાથે જમીનમાં દાટ્યું હોય અને 20-30 વર્ષ પછી જો એ તમે ખોદો તો તમને ખ્યાલ આવશે કે પ્લાસ્ટિક તમને એવું ને એવું મળશે, પણ કાગળના કોઈ અંશ પણ જોવા મળશે નહીં. એટલે જેનું વિઘટન સૂક્ષ્મજીવો દ્વારા થઈ જ ના શકતું હોય તેને જૈવિક અવિઘટનીય કચરો તરીકે ઓળખાય છે. બીજી ભાષામાં કહીએ તો સૂક્ષ્મજીવો દ્વારા તેનું સ્વરૂપ બદલી શકાતું નથી. હવે જેનું સ્વરૂપ બદલી ના શકાય એને આપણે કેવું કહે છે? અવિઘટનીય કચરા તરીકે ઓળખવામાં આવે છે. ત્યાર પછીનો અંદર આપણે જોવાનું છે ન્યુસન તંત્ર, તેના ઘટકો અને સંઘટકો કયા કયા છે. એટલે સિમ્પલ ભાષામાં કહીએ તો ન્યુસન તંત્ર એટલે શું, તેના ઘટકો અને સંઘટકો કયા છે. તો પહેલાં આપણે જોઈશું ન્યુસન તંત્રની વ્યાખ્યા. તો ન્યુસન તંત્રની વ્યાખ્યાની અંદર જે પહેલાં બોલું છું એ પણ અને ત્યાર પછી જે અંદર લખેલી છે બંને વ્યાખ્યા તમે લખી શકો છો. તો ન્યુસન તંત્રમાં વનસ્પતિઓ, પ્રાણીઓ, સૂક્ષ્મજીવો, જીવાણુઓ અને માનવજાતિ જેવા બધા જ સજીવો તેની ભૌતિક પરિસરમાં એક સાથે આંતરક્રિયા કરે છે. તો આ બધા સજીવો એકબીજા સાથે આંતરક્રિયા કરે છે અને પ્રકૃતિમાં સંતુલન જાળવી રાખે છે. તમને ખબર હશે કે જો તમે કોઈ એક કડીને તોડી કાઢો, આહાર શૃંખલાની કોઈ એક કડીને તોડી કાઢો તો આખી આહાર શૃંખલા આપણી બગડી જાય છે. અથવા તો આપણે બીજી ભાષામાં કહીએ ન્યુસન તંત્રની વ્યાખ્યા તો જૈવિક સમુદાય અને તેની સાથે સંકળાયેલા ભૌતિક પર્યાવરણ મળીને આંતરક્રિયા તંત્ર બનાવે છે, તેને ન્યુસન તંત્ર કહે છે. ખાસ યાદ રાખજો તેની વ્યાખ્યા. હવે ન્યુસન તંત્ર જે છે એ કદમાં નાનું અથવા મોટું પણ હોય છે. વસવાટના માધ્યમને આધારે ન્યુસન તંત્ર જલજ અને સ્થળજ હોય છે. ખાસ યાદ રાખજો આ વાક્ય. વસવાટને આધારે તેના બે પ્રકાર પડે છે, એક જલજ અને બીજું છે સ્થળજ ન્યુસન તંત્ર. હવે સ્થળજમાં શું આવે? જંગલ, તૃણભૂમિ, રણ વિસ્તાર, આ બધા સ્થળજ ન્યુસન તંત્ર એટલે કે જમીન પર કહેવાય. પછી મીઠા પાણી, ખારા પાણીના જે ન્યુસન તંત્ર છે, નદી છે, ઝરણા છે, સરોવર છે, તળાવ છે, દરિયાઈ પાણી, આ બધાના જે તંત્ર છે ન્યુસન તંત્ર, એને જલજ ન્યુસન તંત્ર કહે છે. દરેક ન્યુસન તંત્ર સામાન્ય રીતે એકબીજામાં પૂરક હોય છે અને દરેક ન્યુસન તંત્ર વિશિષ્ટ બંધારણ ધરાવે છે અને ચોક્કસ કાર્ય કરે છે. ત્યાર પછી છે ઘટક અને તેમની પ્રતિક્રિયાની સાથે ક્ષેત્રના તમામ જીવંત સજીવો હોય છે. ત્યાં વિવિધ પ્રકારના ન્યુસન તંત્ર હોય છે. સ્થળજ અને જલજ બે પ્રકારના તો ન્યુસન તંત્ર જોયા, પણ એમાંય પાછા બે પ્રકારના આવશે, કુદરતી અને કૃત્રિમ ન્યુસન તંત્ર, એટલે કે પ્રાકૃતિક અને કૃત્રિમ. તો પહેલું છે આપણું પ્રાકૃતિક ન્યુસન તંત્ર. તો પ્રાકૃતિક ન્યુસન તંત્રમાં કોનો સમાવેશ થાય? તો હમણાં જ જોયું, જંગલ, રણ, ઘાસની જમીન, પર્વત, તળાવ, નદીઓ, સમુદ્ર, આ બધાને પ્રાકૃતિક ન્યુસન તંત્રમાં કહેવાય. આની અંદર પ્રાકૃતિક ન્યુસન તંત્રના પણ પાછા બે ભાગ પડે છે, સ્થળજ અને જલજ. એમાં સ્થળજમાં જંગલ, રણ એ બધું સ્થળજમાં આવે, દરિયો, ઝરણા આ બધું જલજ ન્યુસન તંત્રમાં આવે. હવે આવે છે કૃત્રિમ ન્યુસન તંત્ર. તો કૃત્રિમ ન્યુસન તંત્ર કોને કહેવાય છે? તો કૃત્રિમ ન્યુસન તંત્ર એટલે બગીચા, ઉદ્યાનો, પાકના ખેતરો, માછલીઘર, ઝૂ, આ બધા કૃત્રિમ ન્યુસન તંત્ર છે. તમે આ ઝૂમાં જાઓ છો, બગીચાની અંદર જે પક્ષીઓ, પ્રાણીઓ જોવા મળે છે એ બધા કૃત્રિમ ન્યુસન તંત્ર કહેવાય. આપણે માનવ સર્જિત કહેવાય, આપણે મનુષ્ય દ્વારા તેને બનાવવામાં આવે છે, માટે એને કૃત્રિમ ન્યુસન તંત્ર કહે છે.
નિવસન તંત્રના મુખ્ય બે ઘટકો હોય છે, એક છે જૈવિક અને બીજું છે અજૈવિક. હવે યાદ રાખજો, નિવસન તંત્રના મુખ્ય બે ઘટકો હોય કયા કયા? જૈવિક અને અજૈવિક. હવે તમને નામ પરથી જ ખબર પડે જૈવિક અને અજૈવિક એટલે. જૈવિક એટલે સજીવ અને અજૈવિક એટલે નિર્જીવ. તે છતાં પણ આપણે જોઈ લે કે જૈવિકમાં કોનો કોનો સમાવેશ થાય છે અને અજૈવિકમાં કોનો કોનો સમાવેશ થાય છે. છોડ, પ્રાણીઓ જેવા નિવસન તંત્રના ઘટકો છે અને તે સૂક્ષ્મજીવો છે. તેની અંદર આપણે એવું લખી શકીએ કે જૈવિકની અંદર પાછા એના બે પ્રકાર પડશે, ઉત્પાદકો અને ઉદ્ભોક્તા અને વિઘટક કરતા. હવે ઉત્પાદક, ઉદ્ભોક્તા અને વિઘટન કરતા એટલે શું, એના વિશે થોડી માહિતી મેળવવી જરૂર છે. ઉત્પાદકો એટલે આપણને બધાને ખબર છે ઉત્પાદક કોને કહેવાય, તો જે પોતાનો ખોરાક પોતાની જાતે બનાવે એને ઉત્પાદકો કહેવાય. તો ઉત્પાદકોમાં કોનો સમાવેશ થાય? લીલી વનસ્પતિનો, જે સૂર્યપ્રકાશની હાજરીમાં પોતાનો ખોરાક પોતાની જાતે બનાવે છે. ખાસ ધ્યાન રાખજો, જૈવિક નિવસન તંત્રમાં છોડ, પ્રાણીઓ એટલે ટૂંકમાં જીવંત સજીવો બધા જ એનો સમાવેશ થાય છે. એના 3 ભાગ પડ્યા છે, ઉત્પાદકો, ઉદ્ભોક્તા અને વિઘટન કરતા. તો એમાં ઉત્પાદકો કોને કહેવાય? ઉત્પાદકનો મતલબ શું? પોતાનો ખોરાક પોતાની જાતે ઉત્પન્ન કરે અને ઉત્પાદકો કહેવાય છે. તો લીલી વનસ્પતિ આપણને ખબર છે સૂર્યપ્રકાશની હાજરીમાં પોતાનો ખોરાક પોતાની જાતે બનાવે છે. કઈ રીતે બનાવે છે? કે લીલી વનસ્પતિ જે છે એ નીલ રસ એટલે કે હરિતકણ ધરાવે છે અને આ હરિતકણને કારણે તે શું કરે છે? પોતાનો ખોરાક પોતાની જાતે બનાવે છે. જલજ વનસ્પતિમાં પણ લીલા ઉત્પાદક તરીકે જ ભાગ ભજવે છે. લીલ જે છે, નીલહરિત લીલ આવે છે, જે પાણીમાં ઉગતી લીલ છે, એ બધા શેના તરીકે? ઉત્પાદકો તરીકે જ ભાગ ભજવે છે. પાણીની અંદર જલજમાં પણ આપણને જોવા મળે છે. ત્યાર પછી આવે છે ઉપભોક્તા. તો ઉપભોક્તા એટલે શું? આ સજીવો આપમેળે પોતાના ખોરાકનું સંશ્લેષણ કરી શકતા નથી અને તેથી પોતાના ખોરાક માટે અન્ય સજીવો કે નિપજોનો ઉપયોગ કરે છે. તે વિષમપોષી છે. યાદ રાખજો, શાકાહારી હોય તો છોડ, માંસાહારી હોય તો ખોરાકનો આડકતરી તરીકે કરે અને છોડ અને સર્વભક્ષકોથી મેળવે છે. પોતાનો ખોરાક સીધો અથવા તો આડકતરી રીતે છોડમાંથી મેળવે અથવા તો છોડ પર નભનારા નાના નાના સજીવોમાંથી મેળવે છે. માંસાહારી હોય તો નાના નાના સજીવોમાંથી મેળવે છે. અને છેલ્લું આવે છે વિઘટન કરતા. તો વિઘટન કરતા કોને કહેવાય? સૂક્ષ્મ જીવો છે જે મૃત છોડ અને પ્રાણીઓનું વિઘટન કરે છે. તેઓ જટિલ કાર્બનિક પદાર્થને જમીનમાં સરળ અકાર્બનિક અથવા તો કાર્બનિક પદાર્થમાં ફેરવે છે, જે ફરીથી છોડને પોષક દ્રવ્યો તરીકે ઉપયોગમાં લેવામાં આવે છે. એટલે કે આપણને જે જમીનમાંથી મળતું જે ખાતર હોય છે, જમીનમાંથી જે વનસ્પતિઓ પોષક દ્રવ્યો મેળવે છે, એ બધું શું છે? તો કે તેની અંદર આપણે દાટેલા જે સજીવો, મૃત સજીવો છે, નાના નાના કીડી મકોડા, આ બધું અંદર દટાઈ જાય છે. કાગળ છે, લીલું શાકભાજી છે, આ બધું દટાઈ જાય છે. તો એ બધાનું જૈવિક વિઘટકો દ્વારા તેનું વિઘટન થઈ જાય છે. અને આ જે વિઘટન કરતા છે એટલે જે કે આ જે સૂક્ષ્મ જટિલ કાર્બનિકને સરળ કાર્બનિક શૃંખલામાં રૂપાંતરણ કરે છે એને વિઘટકો કહેવાય. અને આ વિઘટકો શું કરે છે? વનસ્પતિને ખાતર પૂરું પાડે છે. ખાસ યાદ રાખજો. હવે જે ઉપભોક્તા હતા તો એ ખોરાક મેળવવાની પ્રક્રિયાને એને 3 ભાગમાં વિભાજિત કરાય. પહેલું આવે છે તૃણાહારી. તૃણાહારીનો મતલબ શું? તો કે લીલી વનસ્પતિનો ખોરાક તરીકે મેળવે. લીલી વનસ્પતિનો અથવા તો લીલી વનસ્પતિનો કોઈ ભાગ એટલે કે ફળ, ફૂલ, પાન, મૂળ આનો ખોરાક તરીકે ઉપયોગ કરે અને તૃણાહારી તરીકે ઓળખાય છે. બીજું આવે છે માંસાહારી કે મિશ્રાહારી. તો માંસાહારીની અંદર શું આવે? જે સજીવો ફક્ત ને ફક્ત પ્રાણીઓનો જ ખોરાક તરીકે ઉપયોગ કરે, પ્રાણીઓનો ભાગ અથવા તો આખા પ્રાણીનો ખોરાક તરીકે ઉપયોગ કરે અને માંસાહારી કહેવાય છે. અને મિશ્રાહારી કોને કહેવાય? તો કે તેઓ પોતાને વનસ્પતિ અને પ્રાણી બંનેનો ઉપયોગ કરે. મિશ્રાહારી કોને કહેવાય? વનસ્પતિ પણ ખાય અને પ્રાણી પણ ખાય, આ બંને ખાતું હોય એને મિશ્રાહારી કહેવાય. માંસાહારી કોને કહેવાય? ફક્ત ને ફક્ત તૃણાહારી અને અન્ય માંસાહારી પ્રાણીઓનું ભક્ષણ કરીને માંસ જ ખાતો હોય તેને માંસાહારી તરીકે ઓળખવામાં આવે છે. ત્યાર પછી આવે છે અજૈવિક ઘટકો. તો અજૈવિક ઘટકો કોને કહેવાય? ઉદાહરણો જ છે આપણી જોડે અજૈવિક ઘટકોની અંદર પાણી, જમીન, ખનિજો,
હવા, સૂર્યપ્રકાશ, તાપમાન, પવન જેવા નિર્જીવ એટલે કે અજૈવિક ઘટકો છે અને આ બધાને અજૈવિક ન્યુસન તંત્રના અજૈવિક ઘટકો તરીકે ઓળખવામાં આવે છે. ન્યુસન તંત્રમાં બે ભાગ, એક જૈવિક અને બીજું અજૈવિક. જૈવિકના બે પ્રકાર, જૈવિકના ત્રણ પ્રકાર, ઉદ્ભોગતા, ઉત્પાદક અને વિઘટકો. જેમાં ઉત્પાદકના ખાવાના ભોજનના આધારે ત્રણ પ્રકાર પડે: માંસાહારી, મિશ્રાહારી અને શાકાહારી. યાદ રહેશે ને? થેન્ક યુ વેરી મચ. આવતીકાલે આપણે આહાર શૃંખલા વિશેની થોડી માહિતી મેળવીશું.